પ્રશ્ન હતો કે દિવાળીના દિવસે દીવડાઓ તો બરાબર, પણ ફટાકડાઓ શા માટે? લેટ મી એક્સપ્લેન ડીપલી. हैप्पी दिवाली, प्लीज पटाखे मत फोड़ना, द डॉग्स फील वेरी अपसेट. प्लीज क्रैकर्स मत बर्स्ट कीजिए क्योंकि पोल्यूशन बहुत ज्यादा हो जाता है. पटाखे वगैरह ना छोड़िएगा क्योंकि आपके नेबर्स को चोट लग सकती है. प्लीज मेरी सांस को बेरोक रखिए. दिवाली पे पटाखे स्किप कीजिए. જસ્ટ ઇગ્નોર ધેમ, વેક અપ ટુ રિયાલિટી. દરેક ધર્મ, રાષ્ટ્ર કે દેશના કોઈ પણ ક્ષેત્રમાં પોતાના વિજયને સેલિબ્રેટ કરવા માટે અલગ અલગ પદ્ધતિ હોય છે, અથવા કોઈ વ્યક્તિ વિશેષનું સ્વાગત કરવાની પણ અલગ અલગ પરંપરા હોય છે. દાખલા તરીકે આપણા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે કોઈ બીજા દેશમાં જાય છે અથવા કોઈ બીજા દેશના આપણા દેશમાં આવે છે, ત્યારે એમનું સ્વાગત પોતાના દેશની પરંપરાથી જ કરવામાં આવે છે. અને એ સિવાય આજે પણ આર્મીમાં પણ બંદૂકના અને તોપોના ભડાકા કોઈના સન્માન માટે કરવામાં આવે છે, અને આ વાત જગજાહેર છે. તો હવે સમજાય એવી વાત એ છે કે પ્રજાપ્રિય શ્રી રામજી ભવ્ય વિજય સાથે 14 વર્ષ પછી અયોધ્યા આવ્યા અને શ્રી ભરત અને શ્રી રામજીનું મિલન થયું. ત્યારે આનંદમાં આવી અને અયોધ્યાની સેનાએ પોતાના શસ્ત્રોથી અને યુદ્ધના મોટા નગારા, દુદુંભીઓ વગાડી અને પ્રભુ શ્રી રામનું સ્વાગત કર્યું હતું. અને એ વાત ઓબ્વિયસ છે કે આ એક રાજાને શોભે એવું જ સ્વાગત હતું. નગરજનોએ દીવડાઓ તો પ્રગટાવ્યા જ, પણ ઢોલ, નગારા, ત્રાસા, શરણાઈ વગેરે વાજિંત્રો વગાડી અને સેલિબ્રેશન કર્યું અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એ રાત્રે એટલો પ્રકાશ થયો હતો કે અમાસની રાત્રિ હતી, છતાંય પણ આખું અયોધ્યા ચમકતું હતું, ઝળહળતું હતું અને પ્રકાશના પુંજ આકાશ સુધી પહોંચ્યા હતા. જાણે કે પૂનમ હોય એવો આભાસ થયો હતો. આશા છે કે વાતને સમજ્યા હશો. જો એ વખતમાં પ્રભુનું સ્વાગત એવી રીતે થયું હોય તો અત્યારે પણ થાય જ. જો એ વખતમાં સેના દ્વારા શસ્ત્રોથી સ્વાગત થયું હોય તો અત્યારે પણ થાય જ. કદાચ માધ્યમ અલગ હોઈ શકે અને વસ્તુઓ અલગ હોઈ શકે, પણ ભાવ એનો એ જ છે. તમને પ્રશ્ન થશે કે અયોધ્યામાં તો સેનાએ સ્વાગત કર્યું હતું, તો ઉત્તર છે કે હિન્દુ માત્ર શ્રી રામજીની સેના તો છે. શુભ દીપાવલી, જય શ્રી રામ.